જામનગરમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બનેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની હવે પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે આ સેરેમનીને લઈને મુકેશ અંબાણીએ ખાસ આભાર માન્યો છે। કોનો આભાર માન્યો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સપ્તાહમાં જામનગર ચર્ચામાં રહ્યું કારણ કે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રી વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સહિત ઘણા વિદેશી મહેમાનો, ઉદ્યોગપતિઓ તેમજ સ્ટાર ક્રિકેટર અને વિવિધ સેલિબ્રિટી અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા। ત્યારે હવે આ પ્રી વેડિંગ સેરેમની પૂર્ણ થતાં મહેમાનો સહિત અંબાણી પરિવાર મુંબઈ જવા રવાના થયો છે। આ દરમિયાન અંબાણી પરિવારે દ્વારકા જગત મંદિરે દર્શન કર્યા હતા। ત્યારે અંબાણી પરિવારના મોભી મુકેશ અંબાણીએ પ્રી વેડિંગ પૂર્ણ થતાં ખુશી વ્યક્ત કરી છે। ખુશી વ્યક્ત કરતા તેમણે શું કહ્યું, શું આભાર માન્યો તે સાંભળો। દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન સારી રીતે પતી ગયા। બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગર વાસીઓને ખાસ થેન્ક યુ કહેવાનું, કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં। અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ નીતા અને હું બહુ આભારી છું।